નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ જયસ્વાલ. આ વર્ષ 2026માં જે પણ વિદ્યાર્થી મિત્રો દ્વારા ધોરણ 12 પાસ કરીને MS યુનિવર્સિટીની કોઈ પણ ફેકલ્ટીમાં એડમિશન લેવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીશું કે ફેકલ્ટી ઓફ કોમર્સ હોય, ફેકલ્ટી ઓફ આર્ટ્સ હોય, ફેકલ્ટી ઓફ સાયન્સ હોય, ફેકલ્ટી ઓફ લો હોય. ફેકલ્ટી ઓફ કોમર્સમાં બીકોમ, BBA, ફેકલ્ટી ઓફ સાયન્સમાં BSc, BCA, ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં BA અને ફેકલ્ટી ઓફ લોમાં BA LLB. હવે વાત કરીશું કે એવા વિદ્યાર્થી મિત્રો કે જે લોકો પ્રોપર ગુજરાત રાજ્યથી એ લોકો બિલોંગ કરે છે, ગુજરાત રાજ્યથી એ લોકો આવે છે. જે વિદ્યાર્થી મિત્રો કાસ્ટ કેટેગરીથી આવતા હોય છે, કાસ્ટ કેટેગરી અર્થાત SC, ST તથા OBC, આ ત્રણ જાતિથી વિદ્યાર્થી મિત્રો બિલોંગ કરે છે અને એ લોકોએ આ વર્ષ 2026માં MS યુનિવર્સિટીમાં એડમિશન લીધું છે. તે દરેક વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્ય સરકાર તરફથી સ્કોલરશિપ જે છે તે આપવામાં આવતી હોય છે અને આ દર વર્ષે દરેક વર્ષમાં તમને મળે છે. તમે ફર્સ્ટ યરમાં છો તો પણ તમને મળશે, સેકન્ડ યરમાં આવશો તો પણ તમને મળશે અને થર્ડ યરમાં આવશો તો પણ તમને મળશે. પરંતુ એમાં જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે તે શું છે, મેં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગુ છું કે SC, ST અને OBC આ જે કેટેગરી છે એમાં વિદ્યાર્થી મિત્રો પાસે ગુજરાત રાજ્ય સરકારનું સર્ટિફિકેટ હોવું જે છે તે ફરજિયાત છે. એની સાથે સાથે SC અને ST નું જે જાતિ પ્રમાણપત્ર હોય છે તે એક જ વાર જે છે તે કઢાવવાનું હોય છે. એની સાથે સાથે જો તમે OBC કેટેગરીની વાત કરશો, OBCમાં જે પણ વિદ્યાર્થી મિત્રો આવે છે તો તે લોકોને જાતિનું પ્રમાણપત્ર OBCનું અને એની સાથે સાથે જે નોન ક્રિમિનલનું જે સર્ટિફિકેટ આવે છે તેની વેલિડિટી 3 વર્ષની હોય છે. જો એ કદાચ એક્સપાયર થઈ ગઈ હોય તો અત્યારથી તમે લોકો નોન ક્રિમિનલનું જે સર્ટિફિકેટ છે તમે બનાવી લેજો. તો આ જે સ્કોલરશિપ હોય છે, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ, આની જે શરૂઆત છે તે આવનાર મહિના એટલે કે ઓગસ્ટ મહિના સુધીમાં થઈ શકે છે. દરેક વિદ્યાર્થી મિત્રોને પૂરતો સમય આપવામાં આવશે. યુનિવર્સિટીની દરેક ફેકલ્ટીમાં જે પણ વિદ્યાર્થી મિત્રો SC, ST અને OBC કાસ્ટથી બિલોંગ કરે છે તે લોકોને આ સ્કોલરશિપ મળશે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે સ્કોલરશિપની રકમ હોય છે તે આપવામાં આવે છે. સ્કોલરશિપની રકમ તમને કેટલી મળી શકે છે તો અંદાજિત હું તમને કહી શકું છું કે 7,000 રૂપિયાથી લઈને 15,000 રૂપિયાની જે રકમ છે એ વિદ્યાર્થી મિત્રોના બેંકના ખાતામાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે છે તે ટ્રાન્સફર કરવામાં આવે છે. આની પ્રોસેસ પ્રક્રિયા શું હોય છે તો સર્વપ્રથમ તો કહેવા માંગીશ કે પોર્ટલ ઉપર ઓનલાઈન એપ્લિકેશન જ્યારે ફોર્મ સ્ટાર્ટ થશે ત્યારે MS યુનિવર્સિટી દરેક વિદ્યાર્થી મિત્રોને ઇન્ફોર્મ કરશે. અમે પણ તમને જાણ કરીશું. આનું એક સંપૂર્ણ વિડીયો આપ સર્વ વિદ્યાર્થી મિત્રો સુધી અમે પહોંચાડીશું જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈને પોતાનું સ્કોલરશિપનું જે ફોર્મ છે તે ભરી શકે. સાથે સાથે સાયબર કેફેની પણ તમે આમાં મદદ લઈ શકો છો. જો જે વિદ્યાર્થી મિત્રોને નોલેજ છે એ લોકો ટેકનિકલ કોમ્પ્યુટર અથવા કે લેપટોપ યુઝ કરે છે તો પોતાના ઘરેથી પણ આ જે એપ્લિકેશન છે તેને એપ્લાય કરી શકે છે. એના પછી એપ્લિકેશન એપ્લાય કર્યા પછી એક તમને તારીખ આપવામાં આવશે. એ તારીખ અને એ સમયમાં તમારે જે તે ફેકલ્ટીમાં એડમિશન હોય તે ફેકલ્ટીમાં આવીને સ્કોલરશિપનું જે ફોર્મ છે તે જમા કરાવવાનું રહેશે ડોક્યુમેન્ટની સાથે. આ દરેક માહિતી માટે અને આ દરેક પ્રક્રિયા માટે તમને ભરપૂર સમય મળશે, તો જેથી એની ચિંતા તમે હમણાંથી ના કરતા. આ ખાલી એક ઇન્ફોર્મેશન અને માહિતી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જે છે તે આપી રહ્યો છું. વધારેમાં વધારે આ જે વિડીયો છે યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીઓને તમે શેર કરજો. MS યુનિવર્સિટી નહીં પરંતુ આસપાસની જે યુનિવર્સિટી છે જેમ કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી, આ દરેક વિદ્યાર્થી મિત્રો કે જે લોકો SC, ST અને OBC કાસ્ટથી બિલોંગ કરે છે તે લોકોને આ વિડીયો જે છે તે કંઈક ના કંઈક ફાયદો કરાવશે અને એ લોકોને સ્કોલરશિપ મળશે. અન્ય માહિતી માટે તમે અમારા WhatsApp ચેનલના ગ્રુપ સાથે જોડાઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલી છે. નમસ્કાર.